બેરોજગારી અને ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ મેદાને, વડોદરામાં 38 કિલોમીટરની લાંબી યાત્રા. જી હા, વડોદરાના રસ્તાઓ પર જન આક્રોશના નારા ગાજી ઉઠ્યા. ફાગવેલથી શરૂ થયેલી કોંગ્રેસની આ યાત્રા જ્યારે વડોદરામાં પ્રવેશી ત્યારે જબરદસ્ત માહોલ જોવા મળ્યો. અમિત ચાવડા અને ડોક્ટર તુષાર ચૌધરી જેવા દિગ્ગજ નેતાઓએ રેલીનું નેતૃત્વ કર્યું. શહેરના છાણી જકાત નાકાથી લઈને માંડવી સુધી કુલ 38 કિલોમીટરના રૂટ પર કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું. અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે અત્યારે જનતા ભ્રષ્ટાચાર, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નોથી ત્રસ્ત છે. વડોદરાના પૂર, પ્રદૂષણ અને નગરપાલિકાની નિષ્ફળતા સામે લોકોમાં ભારે રોષ છે. એટલું જ નહીં, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મુદ્દે પણ પીએમ મોદીની 56ની છાતી પર તેઓએ કટાક્ષ કર્યો. તુષાર ચૌધરીએ દાવો કર્યો કે 72 લાખ નવા મતદારો ઉમેરાતા હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે. શું આ આક્રોશ આવનારી ચૂંટણીમાં પરિવર્તન લાવશે? એ તો સમય જ બતાવશે.